જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરીની અંદર પટિયાર બાપુ રાજ કરે. બોલે મારી બેન. હારો મારી બેન. એટલે કોની હારે વાતો કરેસ? એ અજાણ્યો માણા આવ્યો ડેલી. તો એને અંદર લઈ લેવાય કે ન્યા ઊભા રખાય? ખજડ થઈ ગયા, હલતાય નથી. ઢેડી લે અહીંયા ટાઈટ ના અંદર લઈ આવો. ઢેડી લેવાના હોય એમાં હું હોય. કોણ છો તમે? સીધું જ પૂછવાનું કોણ છો એમ. લે પૂછ, અજાણ્યા હોય એને પૂછવું તો પડે ને. પેલા એમ કે જાણે તો છે પણ પણ એમ ને તમને આમાં દેખાતા ખબર ન પડી જાય કોણ દેખાય ને છે. એમ ખબર પડી જાય તો તમને થોડી પૂછી. એ અમે છીએ દાદા. એ અડી ગઈ. હાલીસ નીકળ્યા કા દાદાનું નામ ન લેતા અહીંયા. કા કેમ હું કેમ? અમારે રજવાડામાં કોઈ દાદા છે જ નહીં. મરે એટલે હું કોઈ દાદા નથી. એકેય દાદા નથી. પર રજવાડામાં એક તો વડીલ છે ને. એ એકેય નથી હતા. એ બધાયને વણ હરાજમાં ભેળવી દીધા. હા બધાનું કાગવેજ કર નાખ્યું હોય ને. અમારા ઘરમાં કોઈ વડીલ જ નથી. અમે ત્રણેય નાની સંગન્યુ સહી જો. નાની સંગ ખાલી 35 વર્ષે હગાઈ થઈ હોલી. એ જે 45 પોગાડવાની. આ સોડી અજાણી લાગે. કાંઈ અજાણી નથી. અમારી બેન જ છે. આ બેન છે પણ બહાર ભણતી હતી ને અહીં આવી. એટલે તમે જે દાદા સમજો છો દાદા હું નથી. તો? અમે છીએ ગોર દાદા. એમાં ઈ શેના લોટના હોય? મેંદાન લોટના. એલા ઈ શીકણો હોય. આ એવા જ છે જો ને. હા જો મેંદાન લોટના જ છે હો જો. શીકણા છે જો. હા સિટકા શું ભરો એમાં. મેંદાન લોટના છે. સોરી સોરી. ઈ હું મેંદા લોટના નથી. તો ગોર એટલે છીએ અમે છીએ ભૂદેવ. ઠેક ઓય આ ઓલા છે પિતૃ કાર્યમાં ન હોય હવનમાં લીલમાં ની ઈ. આ ઓલા વિધિ કરે ઈ છો તમે. ઈ ઠેક એમ ચોખવટ કરો ને કે ઈ સહી. અને આ પાણકો લઈને નીકળી ગયા. અમાર ઝીણકો છોકરો આગળ બેઠો ટોપી પહેરીને મારતા નહીં ને કરે એનું માથું રંગી નાખશો. કેટલા વર્ષનો એલા. 100 વાહનો સૌ ઝીંકો. મારતા નહીં તમે એને. એટલે તમને પાણકો દેખાય છે. તો? આ પાણકો નથી. આ છે લીલડો શ્રીફળ. એ લે જો. એમ નહીં. શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય. કા કેમ હું કેમ? મને કીધું હોત તો હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવા. હા ઓ તને કોઈ દી જોઈ નહીં અમે સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો ડો 3 રૂપિયા નોખા લેવા મળ્યો. ઈ દઈ દઈ હો. પાણીપુરી 3 કોરી ખાઈ જાય શું 3 રૂપિયા દેતી. કેમ એલા તું અમારી વાહે વાહે રખડ તો તને ખબર હોય? હું હનુમાનની ડેરીએ જ બેઠો અમે હોય. ન્યા હાલતી જ નથી. તઈ ક્યું ક્યાં અમે મગન દાદા ડેલી વગરથી પાદર થી વહી જાય. ભાઈ મગન દાદા ને હાલો હાલો આવો. બોલો હું બોલો. તમે અંદર બાંધો. તો આ શ્રીફળ છે. તો એ આ તો લગ્ન નું છે. ભાઈ ભાઈ સાંભળ, લગનમાં શ્રીફળ આવેલી. એલી મારે તે કઈ વાર નથી આવ્યું. મેં તો કોઈ દી સાલોત્રુંય નથી જોયું. મેં તો હસોડું નથી જોયું. હા મેં તો સાલોત્રુંય નથી જોયું. લગ્નમાં તમારે શ્રીફળ ન થયું. નહીં. લગ્નમાં તમારે શ્રીફળ ન અમે થયું. જોયું જ નથી શ્રીફળ. લગનમાં શ્રીફળ આવે? ના રે શ્રીફળ બાબા વગર કોઈ ના. લગ્ન એ થાય. દાદા લગનનું નામ જ ન લેતા. કા લગનનું કોક નામ લઈને તો મને કાળ સડે. એમાં વર્ષનો કાળ તો સડે. સડે જ ને. મેં 4 વાર લગન કર્યા અને 5 વાર છૂટું કર્યું. એક વાર મેં શ્રીફળ નથી જોયું. એ માં બાપા એ ખોટું હોય તો પૂછો મારા ગામની બાઈને બચ્ચીને પૂછો. મેં 4 વાર લગન આ કર્યા, બચ્ચું 5 વાર ખબર છૂટું છે. કર્યું. મારે કોઈને પૂછવું નથી. એટલે તમારે ત્રણેયનું એમ થઈ ગયું. નહીં આ બાકી છે. અમારે બે બેનું ને એવું થયું. મારે 4 વાર છે, આના 5 વાર છે. તો આનું કઈ રીતે તમે ગોઠવશો. એની તો હગાઈ જ થઈ સજી. એનું સમો લગનમાં ગોઠવવાનું છે. શ્રીફળ આવ્યું હતું બેન તમારે. હગાઈમાં જે નો આવે ને હા એમાં ન આવે. નહીં અમારે શ્રીફળ જોયું જ નથી. અમે એમને રૂપિયો ના નહીં આપ્યું હોય. એ નહીં. નહીં ટકોન પણ તમારું થયું કઈ રીતે તો. કોઈ થઈ ગયું. લગનની રીતે લગન થઈ ગયા. પણ કેવી રીતે મને કઈક આમાં સમજાવો. લે લગ્નની રીતે લગ્ન થાય. કેવી રીતે થાય? એ લવ મેરેજ વાળ્યું છે ભાઈ મૂકને તે બહુ કરી કેમ થયું હું થયું બધી પણ મને કા વિસ્કા ભરવા મળી એલા પટ્ટાને કોઈ વિસ્કા નથી પણ ભર્યું. લોહી મારી નાખ્યું તોય વિસ્કા નથી ભર્યું. તઈ તઈ તને બાવડું એટલે પેડું મારા ઘરે હાલ. તાર કીરે શું છે? મંચુરિયમ બનાવ્યું. મારાની કોણ ધ્યાન રાખે યા મહેમાન આવ્યા ને ઘડીક રહે. અને તાર કીરે શું છે? મંચુરિયમ બનાવ્યું. મને ક્યાં સાવતા આવડે કેમ? મને ફાવે ખાતા જ ન ફાવે પણ મેં અસલની નાની નાની મસ્ત ગોળી બનાવી આખી આખી ખાઈ જવાની. આખી ખાઈને આખી કાઢવી જ કરીને એ મનસુરિયમ મન નો ફાવે એ તો મારા ઘરે હાલ. એ તો તારી કીરે શું છે? મારી ઘરે હા એ મારી ઘરે લફડ ફૂચો બનાવ્યો. લફડ ફૂસો હા કોઈને બનાવ્યો માર હા હું એ તારી હાહુના હાથનો લફડ ફૂસો ખાવો જ નથી કેમ? તેથી સુરત ગયા તા આઈસર ફરી મૂક્યું ખબર તારી હાહુના હાથનો લફડ ફૂસો ઉતરા ન ખાવા દે તારો લફડ ફૂસો નથી ખાવો એ તો મારા ઘરે હાલો. તારી ઘરે શું સેલી મારા ઘર પકોડા બનાવ્યા છે. શું કકોડા કર્યા એ તારા ડોહા પકોડા. તોતડીના પેટની
ઈ હું પકોડા ઈ પકોડા તોતડી નથી, ઈ તો બરોબર ચોખ્ખું બોલે. તને કાનમાં બેરસ આવી ગઈ આઈ છે. ગઈ પકોડા પકોડા કરે પેલા ફકોડા નથી કેતી, તઈ? ઈ કે છે પકોડા. આઈ પકોડા ને હાહુન મોકલજો મને નથી એ ખાવું એને હાહુન હું છે લા? 15 દી પહેલાના બનાવ્યા છે એને ના ના, એને હાહુન હું છે પણ એની હાહુન મોકલાય નહીં પણ એની હજી હગાઈ જ થઈ છે. કેમ અમારા સંબંધ જ ન હોય લગન સુધી, કાંઈ એના એની ઘેરે ને અમારી ઘેરે. એની ઘીરે તમે તમારી ઘીરે હા. અને અમે કોકના ઘીરે હા કાઈ વાંધો નહીં હારું, હાલો, bye. હા બાય હાય અવલી સી યુ હાય ભોયલી હાય તારા હાથ તો ખરાબ થઈ ગયા શું શેના પાણીએ નાશ હું કાંડું મવડાઈ ગયું ટાંગણી કેતે કર એ એક વાર કેતે ટાંગણી વાહ ભોલી ટાંગણી નહીં ટાંગણી તોતડીના પેટની ટાંગણી એ આવજો બેનું આવજો પાંચી લે કચકો લે આવજો બોલી લે બોલી કીધી તો બોલી પલ્લી ગઈ ટાંગણી સેકો રાજમાં સર પો શું રાજમાં સેકો હાજર. આ રહ્યો રાંધણ મને દીધેલો હું એટલે બધા રાંદલમાના દીધેલા જ હોય. કોઈને કીધું બધા રાંધણ મને દીધેલા હોય નહીં. મારે ગોતવો પડે તો આ રહ્યો બહુ શરમાલ દીધેલો મારો બેટો હાથ બેટો એટલે ખરી જ જાય ભાઈરે નમણો. તે નમણો તો હોય ને ભાઈ બહુ શરમાલ દીધેલો હોય કઈ વાંધો નહીં. જય માતાજી ભાઈને. જય માતાની ભાઈ ને જય માથાની નહીં, તઈ જય માતાજી. હા તો જય માતાજી બોલો ભાઈ અહીંયા આપણે કોણ? જનાવર લાગતું નથી કોણ છે એમ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો? હા લાગતું નથી ઠેક. ઠેક. પ્રધાનજી હું જી આ કયું નગર છે? હા કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હતા એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ અમે સીતાર દાદા. એ દાદા વાળા દાદા તમારા ઘરના ટીકા ભેગો હા કાઢી નાખી મારો કેમ? તમે હું કઈ ગીરી મેલા દાદા છો ઈ દાદા નહીં. તો જો હું તારો દાદો, મારો દાદો તાર બાપુ દાદો મારા પપ્પા દાદા અને તારી સાત પેઢીનો દાદો, લે આલે મારી હાથ પેઢીના દાદા હાથ છો પેઢીનો દાદો. તમારી પેઢીમાં કેટલી લીટો કરી ગયો ભાઈ ક્યાં દાદાની વાત કરશો? તમે હું કઈ કયા દાદા છો હે ગિરિવાળા દાદા છો ઈ દાદા નહીં. તઈ દાદા ખરા, ખરા ખરા પણ અમે છીએ ગોર દાદા. ઓ માય ગોડ ગોડ દાદા છો ગોરાણી મના તો હારું તો આ શું છે લીલું શ્રીફળ. લીલું સિફર બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ બાપુ હાટું નથી. તો બાપુનું કુંવર છે. હમણાં ઉતર્યું બે ગાડી એ પલાયરું હમણાં કરા પીડા ત્યારે બધું પેલું ક્યાં કુંવરની વાત કરો? ડોબાન ખાવાનું ઈ કુંવર નહીં. તઈ કયું કુંવર રાજકુંવર નથી. એને વરદી ખમાડવાના હે. વરદી ન ખમાય. કા ખમી જાય ને થયું શું બેઠા એમાં પૂછજે આમાં. અડધા એમને માટા મારે છે કે નહીં? આ ઈ હાસુ અમે તે લઈ લેવાય કા લઈ લેવાય. પણ મારા બાપુ અત્યારે ફાંડી દેવા સુતા હોય તો તમે એને જગાડો. મારા બાપુનું હાલેલું ગાવું પડે જગાડવાના ક્યાં હેરડા હોય? અમારા ઘરે બે આવે નોખા નોખા હુગડા ને જગાડા ને બે મને તો કોઈ રાજ છે કે હું છે ખબર પડતી નથી. આ તે તમને શું લાગે પાદરમાં ભૂલો પડ્યો હોય એવું લાગે. કઈ ગુલ્ફીન કારખાન નથી રાજસ છે કઈ વાંધો નહીં, જગાડો જાઓ. તમે એના રૂપિયા જો અંદર આવતા ને તરત બાપા હાટી બોલ છે હું બાપુને ઉઠાડીને પૂછતો હોઉં કઈ નો કે છે ને કોણ રાજા રાજ કરે હું નવો મુકાડો મને કઈ ખબર ન હોય નહીં જ ફરતું હોય મારે એ અંગૂઠો આમાં યાદ મરડું હે બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી ગઈ ઊંઘ પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન ચાલી લીધો હોય જ કડીકમાં બાપુ ને કડીકમાં બાપા કડીકમાં બાપુજી ને કડીકમાં બોલો પ્રધાનજી બોલું છું શાંતિ રાખો હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે અરે પ્રધાનજી હા રિયાજ પિંગલગઢ નગરી હોય નગરી હોય રાજા બઢિયા રાજ કરતા હોય જો મારા બાપુ નું હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો દાદા પિંગલગઢ નગરી પટિયાલ બાબુ રાજ કરે એમ નહીં. હા આવો માર ખાવા કરતા ઘર ભેગો થઈ જા. ઘીરે જઈને ખાવું શું હવા દાદા ઘરમાં હું હવા ખાઈને થોડું મારું પેટ ભરાય ફૂલાય અમુક નું એમ નહીં. હા ક્યારે કોઈ છે નહીં શને બાપો ડોસી છે પણ કામ કરાવવા નથી અકેલા મિસ્ટર ખિલાડી એમ. કઈ વાંધો નહીં. હા કઈ ઠાંગણી શું હું તમે બોલ્યો ઠાંગણી એટલે ઓલી તોતડીના પેટની ન બોલી ગઈ ને પાછું મગજમાં સડી ગયું આમ જો હું તાર બા હું કરી વાત કરીને કેમ મારે બાનું પૂછું
મારે વાત થળિયેથી કરવાની ઈ હોય. ડોશીનું કોઈ નો પૂછતા કેમ માર ભાલું પૂછ્યું મારે થળિયેથી વાત કરવાની હોય. એટલે માર બા થરજ્યું તે હું ઠૂઠું માર બા મોજ કરે કેમ અંતરભાઈ માર ભાઈ દારૂ વેચે બંધ કરો હવે ધંધા ઈ. નહીં ચાલુ જ રહે ભાઈ એમાં સારું હોય અમારે અંતર બાપ માર બાપા અફસોસ કરે ઈ બિચારા કેમ અફસોસ કે કરે? અમે આવું કરતા હતી અફસોસ ન કરે પણ અફસોસ જ કરે ને. કેમ? જો એક નંગ વેચે હા. અને એક નંગ મારી સામે ઉભો આ હું નંગ છાવ તઈ હું તો બાપુનો ડાયમંડ છાવ હીરો 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 મિસ્ટર હીરો આ મારી જો તો લીરા કાઢી નાખ્યા એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે એમ. કઈ વાંધો નહીં, બાપુની વાત કરો જાવ શેની? કે દાદા અંદર આવવાની રજા માંગે. તે કારે બધું કહી દે ઘડીએ ઘડીએ ટકા પર ટકો કરો તમને દે છે ને ટકા ના આ તો ખાવ. તો ખાઈશું ખાઉં દાદા બાયડી છોકરા છે એવું મને નહીં પૂછવાનું. કા તો તમે મારા બાનું પૂછ લીધું હું કાંઈ એટલું પૂછતા હું થયો હે બાયડી છોકરા. છે સારું સારું લાગે છે હોય એવું હો. કેટલાક છે કેની વાત કરો? છોકરાની એક એક જ છોકરો તો મારો બેટો લોટકો હોય છે કઈ ન ઘટે. હાલ તો જ કમા ગોડે વંદે માતરમ બળદ મોતો કીધે શું કરે દાદા ખાઈ પીને મોજ કરે. ગોરાણી ઈ એસે ઘરે લાવટ નંબર લાવો દે. કા તમને શેનું સટકું સીડું એને મારા બાનું પૂછ્યું હું કાંઈ બોલ્યો હે ખાલી નંબર મેં કહેતા બેઠા થઈ ગયા એ નથી જોતા તારા નંબર બગલમાં અડી ગયું ઘડી કમા બાપુજી ને ઘડી કમા બોલો પ્રધાનજી. કોઈ ગો દાદા રજા ભાગે તમે કેતા પ્રધાનજી હો જો રાજગર હોય હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો. લઈ આવું બાકી દક્ષિણા આપી હા એને ડેલીએથી રવાના કરો. ઓ એમ ઓ દાદા રાજગોર સવો ના ના પારકાશી તો પારકા હોય તો નીકળો અહીંથી રાજગોર હોય તો જાય એવા હોય. રાજગોર સવો તો આવો રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાબુ મગજ હલી ગયો હે આવો મારી વાહે આવો કઈ બાજુ? મારી વાહે આવો ને તમારે ત્યાં જાઓ સીધું હું લેતો આવું પેલા બાપુ 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 ગોત્યો જો રમેશ સદા જો લે લે જો બાપુ જો બાપુ દાદા ભૂલાઈ ગયો મને દાદા બાપુ જો બાપુ નાખ્યું છો માંજરી જો એકવાર પણ લે હવે ન કહો મારી માના ભેસમાં ન બોલો લે મહેમાન આવી ગયા તો ડીએ ગયા આપણે અરે મહારાજ આજે પ્રણામ છે આપના શરણોમાં. આજે આ ભૂદેવના ભૂદેવના ચરણોમાં પટિયાર પર હમણું કરાશ ભૂદેવ. પણ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જાવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાનું લીલીલો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું. અરે ભૂદેવ ખમોજ બાપુ અમે બોલો તો હલકું બોલું સોરી બાપુ સોરી બલ્યા તમારી બાજુ બોલ્યો તો માન લીધું મારી માના વયસમાં ન બોલું એક શબ્દ ન બોલું એની બાજુ બોલી તો ઘા કરી લે આપણને ક્યાં જ રાજા અજમલ સાથે મારા વિશ્વી સ્વરાજના વેર હોય પણ આજ એટલું જ નહીં પણ 22 વર્ષ બોલા હોય ભૂદેવ માટે લીલુડા સિમર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી ઉદાને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલો નીકળો તમારું ઠુસ થયું નીકળો ને એ! હું આસકા મારો આમાં ન જાવો. શું ન જાવું અરે આયા રહેવું. કેમ આ મારા બાપનું સાઈન રે ભાઈ તે મેં કીધું મારા બાપનું છે એમ. નીકળો આથી ન જાવું. ન જાવું એટલે બોલી અહીંયા ઊભું. નથી ઊભું અહીંયા ઊભું એટલે બોલી અહીંયા જ ઊભું. એ વળી ક્યાંનું છે ઊભું નીકળો ન આથી જાવું. ન જાવું એટલે વળી બાપુ ઓલા સમજાવો એટલે પણ ઓલાનું કહું છું મારું નથી કહેતો હું કાઢું હાલો દાદા તમને પગે લાગુ બસ એને તમારા વિશે કાંઈ નહીં કહેવાય હાલો તમારા વિશે કાંઈક કહું તો ખરા થઈ જાય નીકળો હાલો બસ હવે ફામણના દીકરાને કાંઈ ન કહું તમારા વિશે કેમ એને સટકું ચડે હે તમારા વિશે કંઈક લાગુ તો પડતું હોય ને. ફામણના દીકરા રહ્યા ને એટલે હા હા હાલો દાદા મારી માનામ જો કાંઈ ન કહું બસ એમ નહીં. હા આ ક્યાં તમે લઈ જાવ? ડેલીએ ક્યાં લઈ જાઓ એટલે વળી હાલો પણ કઈક મહેમાનને કઈક માન સન્માન દેવાય. તો સાલ ઉઠાડીને સન્માન કરું
એમ કીધું કે મને સન્માન કરો એમ કીધું પણ કંઈક મીઠો આવકારો દેવાય તે મીઠો જ દીધો અમે હું તમને કરવો દીધો જેમ આમ વર્તન કરો નો નો બોલ બસ ભામણના બાપા બસ આ મેં હરગાયું કોઈને મેં હરગાયું બાપુ એવું કીધું બાપુ એટલા બધા ટાંડર થઈ ગયા દાદા મારી વાત સાંભળ શું જો બાપુ યાર આપને કઈ જમશે નહીં તમે મારી હારે નહીં જામે અરે તારી યાર મને દેશી બોડે એટલે તને વાત કરાય દેશી હા બોલી એ ભાષા જ ને ઠેકા બોલો બોલો હું તમે કઈ દેશી ની વાત કરો હું કબીર શું કઈ વાંધો નહીં, લગ્ન થઈ ગયા કોના તમારા તે તમને લાગતું નથી લગ્ન થઈ ગયા એવું હું શું નથી જોતા લગ્ન થઈ ગયા હું લગ્ન થઈ ગયા તો તમારો દીકરો બૈરું હોય છે ને તો લગ્ન થઈ ગયા બાયડી નો ભાઈ તમારી વાતો કેવી છે બૈરું હોત છે તો તમારા દીકરા છોકરા એ છે તે છોકરા તો હોય ને ભાઈ કેટલાક છે અમાર ગરીબ માણસ કેટલા હોય 10-12 છે અમારે 6 દીકરા ને 6 દીકરીઓ બધા નાના નાના અમાર ગરીબ માણસ કેટલા તમારે કોઈ ન કઈ એક દીકરો તો બધાનું પૂરું કેમ પાડ અમારે 60 મણ ઘઉં જોઈ 60 મણ એવડા એવડા હે તોય એટલે કઈ ખાવાનો જોઈએ ને પેટ નથી તમારે કેટલા જોઈએ હે તમારે 2.5 મણ થઈ જતું છે ને હું 2.5 મણ થઈ એમ તો 10-12 મણ જોઈ 10 મણ એક મણ તો બાઈ જો છે ને અમારે બાઈ કોઈ નો કે અમારે ઘઉં નથી ખાઈ બાપુ કા ખબર પડી ગઈ દાદા હવે આવી ગયા દાદા પ્રધાનજી હું આપણે એકવાર છેલ્લી વાર બાબુભાઈ મળવા જવાનું થાય તોય જાવું તોય જાવું હા તો જાવ ને મારા બાપનું હું જાય જાવ ને ખબર પડે પાછું અંદર અવાજ નાખવું એટલે આવી જાય આવું તમને ભામણના દીકરાને કાંઈ ન થાવ હાલો પછી આવું થાય એવું ન કરતા ન કરો બસ તમને દાદા માર ખાવા દો હાલો મારી વાહે કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું તમને સટકું શીખડું બધી પણ દાદા પાછા આવ્યા એમ કહું છું અને શું છે લે નથી રે ઓય બીજો રાખી લીધો બે ભાઈ રાખી લીધો બીજો તમારી ખબર પડે હિન્દી રાખી લીધો એટલે ખબર પડે બોલો એ સમજાય નહીં જો ને મોટું લીધું રામ સાગર જેવું બધી અરે મહારાજ હું છે તારે આવીને હરગાયું અમારા ઘરમાં કેવી શાંતિ હતી અરે મહારાજ કાઢ નાખું શેડાના બધાયને આજે વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એનો કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જેવો છો એકવાર આ વેરી મોટી આજ વિવાહ બની જાઓ આ જિંદગીમાં જીવવાની મજા આવશે અરે ભૂદેવ કદાચ વેર જની વાત કરતો હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પટિયાર નામ હોય ભૂદેવ કે જે માર્ગે આજ રવાના થઈ જાઓ ભૂદેવ અરે નહીં મહારાજ જવાની કોઈ લાલચી આવ્યો નથી રાજવી વિચાર તો કરી જોવો દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ જો છતાં આમ નહીં માનો નહીં તો ગોરદેવ અહીંયા હત્યા કરે એ હત્યાનો બાપ નહીં આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે અરે ભૂદેવ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ પ્રેવાજ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેલ ખીલાવું છું પ્રધાનજી એ ગપા હાલ તો મૂકી જાય તો છોકરી હતી હાલ ઓલી ફાઈટેક ઠેકાડીને લઈ આવજે ને ભાઈ હું ગમે એમાં વિયો થઈશ પેટ્રોલ નથી હું નાખી દે હેલ્પ પ્રધાનજી એ કોણ પ્રધાન હું કોઈનો પ્રધાન નથી હું કોઈનો પ્રધાન નથી રાજપતિ રાજકુમારને બોલાવો હે ચૂપ રાજમાંથી રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય એનો ભાવ વધી ગયો 600 રૂપિયા થાય દાદા બોલાય દો હું તો મસ્કરી કરતો હોય તમને મૂકીને થોડો બાપુ જતો હોય બે જાઓ એ રમેશ કા દાદા કેમ કરવાનું આપણે કે આપણે બે બોલી એમ બોલવાનું બે જાઓ સામે તમને સટકો તરસ ચડી જાય આખું તો ને લીધી માંજરી વરી બે જાઓ માં ક્યાં વાં સિંહાસન માટે આને શું કહેવાય સિંહાસન આવું હોય તો તમને વરી કેવું છે બે પાયા વાળું છે આમાં 4 પાયા વાળું છે સિંહાસન મારી દે આ તું કશા કે આ હોપારો ઉડાડ્યો મોઢામાં ફેરફલો કરીને હે આ તું કશા કે દીકે તું કહેતા તમે મોઢામાં કરી નાખો આ દિવાળી જ કીધા હે આવા હોય
તો કેવો હોય સાફ કરો પેલા આ ધોતિયા કરતા સારું ને સાફ કરવાનું છે હા કરી દો એમાં શું હોય આય બાપા હા 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 બેવડું દાબ્યું ને ત્યાં થોડું નેપકિન એ તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરવો એટલે પાટલો સાફ આ ભલે ને બગડે ક્યાંય ગયા તા ક્યાંય નહીં હા રે એ બટા બોલાવે બટા આવો જો